જય માતાજી મિત્રો, આજે હું તમને એક એવી જગ્યાએ એવી મંદિરે લઈ જાઉં છું કે જ્યાં રવિવારે બહુ ભીડ હોય છે. રવિવારે બહુ લોકો ત્યાં તેમની માનતાઓ પૂરી કરવા આવે છે. ત્યાં એવું કહેવામાં આવે છે કે માતાજી જોડે જે બી માગે છે એ મળી જાય છે. તો આજે એ પ્લેસ પર આપણે જઈએ છીએ. જય માતાજી. મેવલી આગળ આવી ગયા છે. આપણે અત્યારે મેવલી પહોંચ્યા છે. જ્યાં મેવલી આગળ છે અહીંયા માતાજીનું મંદિર છે, આઈ શ્રી ખોડિયારમાંનું. ત્યાં આપણે અત્યારે જોઈએ અને જઈએ. હા, આઈ શ્રી ખોડિયારમાંનું મંદિર છે જ્યાં માતાજી બિરાજમાન છે. આઈ શ્રી માં ખોડિયાર. ખોડિયારમાંના મંદિરથી આપણે હવે આગળ વધારી રહ્યા છે. આપણે જવાનું છે બમ્મરગોડા, જ્યાં મેલડી માતાનું મંદિર છે. આજે ત્યાં જઈએ છીએ આપણે. જો તમે સાંઢાસાલથી સાવલી તરફ આવતા હોય અને બમ્મરગોડા જવું હોય તો એમાં પહેલો રસ્તો આવે છે કેનલવાળો. अच्छा, हमको सिखा रिया है. अच्छा, જે છે આ રસ્તો, જે હું તમને બતાવું છું. એક આ રસ્તે બી તમે જઈ શકો છો બમ્મરગોડા. જો આ રસ્તે મોસ્ટલી બાઇકોને બધું સારી રીતના જઈ શકતું હોય છે. મોટી ગાડીઓ જઈ શકતી નહીં હોતી. ये बड़ी अच्छी बात कही आप. એના માટે બીજો રસ્તો છે. તે થોડુંક આગળ આપણે જવું પડે છે. આ જે ગામ છે વસંતપુરા, એની આગળ તમે સહેજ જશો એટલે ત્યાં તમને બમ્મરગોડાનો પાટિયું દેખાશે, જે બીજો રસ્તો છે જ્યાંથી ગાડીઓ ને બધી જઈ શકે છે, બાઇક ને બધું. મોસ્ટલી બાઇક આ કેનલવાળી રસ્તે જતા હોય. જો તમે સાંઢાસાલથી સાવલી તરફ આવતા હોય ને બમ્મરગોડા જવું હોય તો એ રસ્તો કમ્પ્લીટ છે. આ જે ગામ છે વસંતપુરા ગામ છે. આ વસંતપુરા ગામથી થોડાક આગળ જઈશું એટલે ત્યાં આવશે પાટિયું બમ્મરગોડાનું. વસંતપુરાથી થોડાક આગળ આવીએ એટલે તમને બે ફાટા દેખાશે. એક શેરપુરા જવાતું હશે અને એક સાવલી તરફ જવાનું છે. આપણે સાવલી તરફ જવાનું, રાઈટ સાઈડ વળી જવાનું. રાઈટ સાઈડ જો તમે સાવલી તરફ જશો એટલે સાવલી તરફ થોડા આગળ જશો ત્યાં તમને બમ્મરગોડાનું પાટિયું દેખાશે. भाई सैड क्यों है, क्या हुआ भाई का? હવે તમને બમ્મરગોડા મેલડી માતાનું મંદિરનું પાટિયું દેખાશે. ત્યાંથી તમારે રાઈટ સાઈડ વળી જવાનું છે. આ જે પાટિયું છે ત્યાંથી રાઈટ સાઈડ વળી જવાનું છે. જે રાઈટ સાઈડ વળશો એટલે બમ્મરગોડા તરફ તમે મંદિરની તરફ જશો. અહીંયાથી મંદિરનો રસ્તો ચાલુ થાય છે. માતાજીનું મંદિર તમને દેખાશે. અહીંયા રવિવારે બહુ ભીડ હોય છે. રવિવારે ભરાતી હશે. માઈ ભક્તો જે રવિવારે વધારે આવતા હોય છે તેમની આસ્થા અને
બાધાઓ લઈને. તો રવિવારે બહુ જ ભીડ હોય છે અહીંયા બમ્મરઘોડાની અંદર. અહીંયા ઘણા બધા લોકો એમની બાધાઓ પૂરી કરતા હોય છે. એમની બાધાઓ પૂરી થઈ ગઈ છે તેમની વિશે મેલડી માતની જય.